ડીસા ગોડાઉનમાં लागेली આગનો મામલો કે જેમાં 21 લોકોના મૃત્યુ થયા। जिग्नेश मेवाणी डीसा सिविल हॉस्पिटल पहुंच्या। मृतकों परिवार साथे तेओए मुलाकात करी। कांग्रेस प्रतिनिधि मंडळे परिवारजनोनी मुलाकात लीधी अने संवेदना व्यक्त करी। અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માંગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને 20 જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોમાયા, એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે, એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા। એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી। આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે? એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે? આ સવાલ પૂછવા માંગુ છું। આજે 8:24 કલેક્ટર મિહિર પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે, અમારા સગાવાલા છે, ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા, એ છતાં ડેડ બોડી મોકલી દીધી। કોની સૂચના હતી? કમલમની? ગાંધીનગરની? કોની સૂચના હતી? એવા શું ધંધા તમે કર્યા છે? એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે? જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું, જેણે પોતાનો ભાઈ બહેન ને દીકરી ગુમાયા, એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ, મર્યા બાદ પણ મોઢું ન જુએ। જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા, ગુજરાત માટે, દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય, એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા। મરી ગયા પછી એમને લાશ જોવા ન દો, આ કાયદાની વિરુદ્ધ છે। નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે, પરિવારજને આइडेंटिफाई करे, પછી પરિવાર પોતે બોડી रिसीव करे। थोड़ा लोगों मैं गुजराती और हिंदी दोनों में थोड़ी बात रखूंगा। हरदा के अंदर पिछले साल जो ब्लास्ट हुआ, उस ब्लास्ट में 13 लोग मर गए थे। वही हरदा की पटाखे की फैक्ट्री के अंदर वहां पे उसको ताला लगा, तो वहां के कॉन्ट्रैक्टर ने वहां के मजदूरों को यहाँ पे चंद दिन पहले यहाँ पर उनको शिफ्ट किया, जहां पर सिर्फ गोडाउन में माल रखने का परमिशन था, पटाखे रखने की, वहां पे पटाखे का उत्पादन कैसे शुरू हो गया? और जिसको सरकार ने परमिशन नहीं दी थी, वैसे गोडाउन में कैसे यहाँ पर पटाखे रखे गए? क्या किसकी जिम्मेदारी है? सबसे जो खतरनाक उसमें मुझे षड्यंत्र लग रहा है कि किसी को बचाने की बहुत बड़ी साजिश है। ये हरदा का फैक्ट्री का मालिक और यहाँ के लोग और कहीं बड़े राजनेता का इसमें हाथ है, जिसकी वजह से ये लोग इसको लिपापोती करके छुपाना चाहते हैं। नहीं तो जिसकी माँ यहाँ पर हो, जिसका भाई यहाँ पर हो, जिसका बाप यहाँ पर हो, उसकी बॉडी को लेकर अचानक यहाँ से छूमंतर कर देना वो ठीक बात नहीं है। हूँ गुजराती में मित्रों એટલું કહું કે હરદાની ફેક્ટરીમાં 13 લોકો ગયા વર્ષે મર્યા।